હવે નાટકની શરૂઆત હવે આવે છે મારા બાપા. સાંગલપુર ગામ સાંગલ નિંગામરો હાથ હાથ દીકરા પણ હાથે વાંજ્યો કે છે હાથ મારો મારો દીકરો એક જ મોટો કાળિયો છે મોટો પણ કરે છે ઢગલો મોટો બાજરાનો એલા કારિયા એકાદો દીકરો ભાઈ આયા આવો. બાબા એ બાબા. હા બાબા હા. તું ક્યાં છો ભાઈ? બસ તમારી બાજુમાં ઉભો છો. અરે ભાઈ હે આ હાથ હાથ દીકરા મારા ક્યાં ગયા છે? આવે 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 બધા આવે હો. બધા દીકરા તમારા અહીં આવશે આવશે બધા દીકરા આવશે. એ બધાને ભાઈ ભેગા કરી હા હા હા. અને એક વાત મારે એટલે ભાઈ આ ભેગા થઈ પછી એનો નિર્ણય આવે. ભાઈ મારું મારું આશન ભાઈ ક્યાં છે? ઓલો કાર્યો કઈ ગયો ભાઈ? આર્યો બાપા મોટા તું પકડી રાખ બાપાને હું બહેર દો. હાથ હાથ દીકરા પણ એક દીકરો પાસે આવતો નથી બેટા કાર્યા. હે ભાઈ ભાઈ એક વાત કહું. અલ્યા કાળિયા આ બાપાએ આજ આપણને ભેગા હું કામ કર્યા? મને ખબર છે જમીનનો ભાગ પાડવાનો એટલે જમીનનો ભાગ તો ઠીક મૈયારો વેચવાના મૈયારો. હે ભાઈ હે બાપા આ હાથ દીકરા જો ભેગા થયા હોય તો મારે એક વાત આયા મૂકવી છે. એક વાત અરે બાપા હે બાપા આ તો આયેથી આયા મૂકો ભાઈ વાત કરો. એક કામ કરો ને કે ન્યા આગી બધી હાઈ મૂકો ને આયો બળ પડે છે. ભાઈ કાર્યો કઈ ગયો ભાઈ? હાય હાય બોલો કાર્યો. હાય બાબા. મારો રોંગ નંબર છે બાપા આ ભૂરિયો છે. ભાઈ હા હા કાર્યા હા. બેટા દીકરા આયા મારે એ ભાઈ મારે બધા દીકરા ભેગા થઈ ગયા ભાઈ. બાબા તમારી પાસે અર્થિંગ આવે છે. હશે ભાઈ હે કાળિયા આવા ગઢાની તમે ઠેકડી નો કરશો ભાઈ. હા હા કારણ કે મોટું દર્શિક આવે મોટું દર્શિક આવે 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 બધાય ના ભાઈ એ ભાઈ આટલા વર્ષે મારી ઠેકડી દીકરાઓ નો કરાય બાપ નો કરાય કહું છું. ભાઈ હવે તું ન્યા બેસ કે આવ્યો હોય હા, બસ. આપણે કઈ વાતો કરી હોય આપણે વાતો કરી હોય. બે આમ ભાઈ હા હવે કાળિયા હા હેઠો બે હાલ દાણા છો એટલે આ ક્યાં પૂરા પૂરા છે. એ ભાઈ મારે એક વાત અહીંયા મૂકવી છે એમ હાથ દીકરાને હું કહું છું ભાઈ. બાબા હા ભાઈ હવે અમે સમજ્યા હા હવે સમજી ગયો. આ બાપા હા આ તમારો લાવો હથિયાર લાવો એમાં મૂકી દો. મારો ઠેકાણ છે ભાઈ. દીકરા તો તમે ખાલી કહેવાના છો. બાબા આપણને બોલાવ્યા છે હા જમીનના ભાગ હા નૈયારામાં ભાગ ભાગ અને એકો
મકાન કરી દેશે હા અને આપણને એક કોઈ વાવ લાવી દેશે. ઈજ બળતરા બોલાવે ઈજ બળતરા એ પૂછ બાપને પૂછ હાથમાં તે કેના લગન કર્યા છે એ ભાઈ પહેલા હું કહેવા માંગુ એ તો સાંભળો. હા બોલો 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 તમે અગાઉ બધું કયો મારી વાત તો સાંભળો હા, ભાઈ. જો. કે મારે અત્યારે છે ને ભાઈ બામણિયા બાદશાહ હારે વેર છે. જો એકાદો દીકરો કોઈ સુરવીર હોય અને જો વેર લેવાય જાય તો મારા આત્માને સતગતિ થાય ભાઈ. હે બાબા મોટા હે બાબા હા હા આ તમારે બામણિયા બાદશાહ હારે બામણિયા બાદશાહ હારે વેર છે હા હા કેટલા વર્ષથી 80 ને 85 વર્ષ થયા ભાઈ. હે બાબા તો 85 વર્ષમાં તમને કોઈ દી મોગો નો આવ્યો ભાઈ અને આજે તું વાત અહીં પૂછી એમ નહીં મારી સુવાનીમાં મેં જોર ઘણું કર્યું હતું હા, હા. યુદ્ધમાં જવા માટે. હા. અને મેં કીધું આપણે ઓલી કાબરી ઘોડી નહીં ભાઈ ઓલી કાબરી ઘોડી ઈ કાબરી ઘોડી માથે હું સવાર થઈ અને ગામને પાદર પહોંચ્યો અને મેં કીધું હું જાઉં છું વેર લેવા પણ હાથ દીકરા નાના મને સાંભળી ગયા એટલે પાદરથી પાછો આવ્યો. હે બાબા મારે એમ કે મોટા કોણ કરે ભાઈ. તમે અમારું હક પણ જોવા જાતા હા હા પણ ફોટો તમારો બતાવતા કારણ કે ફોટો બતાવવાનો કોઈને નથી પરણાયો નથી કોઈને ઘરગાયો હા અને તમે વેરમાં ભાઈ ઉપાડી લો એલા એલા એ કાર્યને પકડો એ ભાઈ મને મારશે આ બાપનું હાલે. એ બાપ બદલાવો હું હાલે. એ ભાઈ અરે રે આ કાર્યો મને મારશે ભાઈ. એ બાપ બદલાવો. કહું આ તો આજે બાપો ખુરશી બદલાવા ગયા હે ભાઈ એ કાર્યા હા. તું ભાઈ વેર લેવા જાને બાપ. એ ભાઈ વેર લેવા એમ નહીં જવાના બેન આવી હે ભાઈ આજ કોઈ દિવસ નહીં ને આજે હાથી ભાઈ કેમ ભેગા થયા વીરા? કોણ આવ્યું ભાઈ? બેન આવી બેન ક્યાં છે બેન ક્યાં છે? લે બાયું ના પડે કે ક્યાં છે આઈ છે આઈ દાદો ઊભો થઈ ગયો ગામના ઓટા આઈને ભાંગ્યા આને મારી નાખો ઠાઈ આને ઓટા ભાંગ્યા આઈને કોના વહુ નીકળ્યા તારા લાવો બાપા કોના વહુ નીકળ્યા બેહો બાપા બેહો કોણ છે ભાઈ? હા હે વીરા બાપુ, એ કાળુભાઈ કોઈ દિવસ નહીં આજે હાથી ભાઈ ભેગા થયા એનું કારણ વીરા? બેન બાપા કે વેર લેવો તો બેન એમ વેર લેવો નહીં જવાના પણ વેર ના કારણ કે બાપનું હોય દીકરા જ લેવા જાય બીજું જાય કોણ વીરા? બેન. વેર લેવા તો તારે જવું પડશે કાળુભાઈ. ના પડદે કાળિયા એટલે બાપાનું વેર લેવા દીકરા જાય હા એ વાત સાચી છે પણ એમ નહીં જવાના નહીં પણ એનું કારણ શું? બેન. બાપા વિયા જાહે હા. પછી રાજ કોણ ભોગવશે? એટલે રાત તો હું મોટો હું જ ભોગવું ને બાપાની માલ મિલકત છે હા ભોગવે નાનો ઈ કોણ હાચવે? એ હું હાજુ તો વેર લેવા કોણ જાય? વેર લેવા કોઈ નહીં કોઈ નહીં લેવી નહીં અરે પણ ભાઈ જો તું વેર લેવા નહીં જા ભાઈ તો તારું નાક કપાશે વીરા. કાંઈ વાંધો નહીં મેં ગારાનું સોંટાડશું અરે પણ મારા ભાઈ તારે ગામમાં હાલેવું નહીં રે હો કાંઈ નહીં મેં સીમમાં આવીશું ભાઈ તું ગામમાં મોઢું શું દેખાડીશ? કાંઈ નહીં વાહો દેખાડી વાહો પણ વેર લેવા નો જાય હા તારે ગામમાં હાલેવું નહીં રે હો. કાંઈ વાંધો નહીં એમ છે ને હા સાયકલ લઈને નીકળશું વીરા જો તમે કઈ ભાઈ વેર લેવા નહીં જાઓ જો એ કઈ ભાઈ વેર લેવા નહીં જાઓ તો તમારી બેન હોથલ વેર લેવા જાહે ભાઈ. જા લે જા કહી દે અમારા ઘરે નો આવી દી કોઈ દી તો તું બાપાનું વેર લેવા જા તો તારે હાથે ભીન ઘરે નહીં આવવાનું જા બસ ભાઈ આપણા બાપનું વેર લેવા જાઉં છું ને તું મને ઘરે આવવાની ના પાડેશ વીરા? હા નહીં આવવાનું કાંઈ વાંધો નહીં ભાઈ તારા ઘરે નહીં આવું હા કીધી આવીશ. રાખડી બાંધવા નહીં આવું નહીં આવતી કિહરે નહીં આવું નહીં આવવાનું એ પણ આવીશ ક્યારે કોના ઘરે? કોના ઘરે મારા ભાભીને ઘરે આવીશ ભાઈ. ઈ બળતરા બોલાવે ઈ કા હાથ
માંથી એકયના લગ્ન નથી કર્યા પૂંછ પૂંછ એકેયને ભાભી કોઈ આ ઉપાડી લે બાપાને ઉપાડી લે મારી નાખ ઠાર મારી નાખ એકેયને નથી વહુ તું કોના ઘેરે આવ ઈ બળદરા બોલાવે ઈ હા ક્યારેક આમ ગોધરા બાજુ નક્કી કર્યું હોત તો અમે રાજી થાત બાપા એકેય ભાઈ કોણ આવ્યું ભાઈ કારિયા? તમારી દીકરી હોથલ છું બાપા હળવા હળવા વાગી ગયો બાપો વાગી ગયો હવે ઉંમર થઈ ગઈ છે કારણ કે ગઢું માવતર છે ને હા બેન હોથલ. આપણે એક દિવસ વીરા ગઢા થવાના છે ભાઈ બાપો હોગે છે બાપો ઓકે એ વાટકોલી આય એટલે બેટા હોથલ એ બેટા હોથલ બાપા એકેય વાયુ તમારું વેર લેવા જાતા નથી પણ આજ તમારી દીકરી તમારો 8મો દીકરો બની તમારું વેર લેવા જશે બાપા ધન છે બેટા તને ધન છે હાથે હાથ હાથ દીકરા છતાં તું બેટા અત્યારે વેર લેવા જાય તો આજથી હું તારું નામ જગતમાં બદલાવું છું કે તારું નામ બેટા હોથલ નહીં અને એકલ મર્દ પાડવામાં આવશે બેટા હવે મને કહું પા બેટા એ કાળુભાઈ મરી ગયા કાળુભાઈ મરી ગયા એ આ શું કરો બાપા મરી ગયા એનું અર્થિંગ આવ્યું બેન બાપા મરી ગયા તું જા વીરા તું જા આપણા બાપ સ્વર્ગના પંથે હાલત્યા સુરત વહી જા પણ ગયા તો ખરા વીરા મારું નામ ફેરવતા ગયા તારું તો નામ પેલું અમેરિકા પથારી ફેરી આજ વીરા ગમે એવા હતા પણ આપણા બાપ હતા ભાઈ બાપની પાછળ એક ધર્માદો કરજે વીરા હું જાઉં છું વેર લેવા જા તું વેર લેવા જા તમારે કહુંબો પીવો ભાઈ નહીં કહુંબો નથી પીતા રાજી જ નથી જાઓ તું જા તું જા હવે બાપાની અમે અંતિમ ક્રિયા કરી નાખી ભાઈ કાલ દુનિયા આપણી વાતો કરશે હા કે હાથ દીકરા હતા હા હાથમાંથી એ ગયે એના બાપની વિધિ ન કરી નોકરી તો ગમે એવો હતો હા આપણો બાપ હતો બાપ હતો આપણા બાપને હા આપણે શમશાન લઈ હા અને એની વિધિ કરી નાખવી હાલ ના પણ સંભાળ હા ભાઈ હા બાપા જોવે છે બાપા લાઈમી નજરે જોવે નજર નજર છે હજી એને ખેતરમાં જેવું છે નહીં બાપા ભૂત થવાના હે ભૂત 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 હે ભૂત બાપા ભૂત થયા કાલ દુનિયા આપણી વાતો કરે હા આપણા બાપાની માહે હા કઈક દાન પુण्य કરવી આપણે કઈ પુણ્ય કરવું પડે હા તો હું પુण्य કરીશ એમ હા એટલે પુણ્ય કરવી હા હું કરી નાખું પેલા તું કહીને ગધાડાને 2 મણ ગુલ્ફી ખવાડીશ એટલે ઈ ગધેડા ગુલ્ફી નો ખાય નહીં એમ નો હોય તો હાય બાપા હે બાપા તમારા જીવને ગદગદિયા થાય આ ગદગદિયા નહીં ગદગદિયા નો થાય થાય? ભૂત થાય એટલે સદગતિ હા સદગતિ સદગતિ હા. હા ગદગતિ સદગતિ બાપા તમારા જીવને સદગતિ થાય હું ભાર્યવાને કપાસિયા નાખીશ એટલે કપાસિયા ન હોય હાલો હાલો હા હાલ હાલ આપણે